યુ ફેમિલી, કેમ છો? એવું બધા મજામાં જ હશે ને? મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું. તો અત્યારે આપણે છે ને બબલા જેવા મસ્ત મજાને રેડી થઈ ગયા છે અને અત્યારે જઈએ છીએ રખડવા, જાય છે. ક્યાં જાય છે ને બધા વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. હવે છે ને આપણા બ્લોગ હવે કન્ટિન્યુ આવશે હવે, કેમ કે થોડાક દિવસથી આપણે ટાઈમ નહોતો મળતો એટલા માટે. તો કાંઈ નહીં, બધા હવે પહેલાં છે ને સપોર્ટ કરતા રહેજો અને કન્ટિન્યુ. પછી તો આપણા મિત્ર એટલે કે એવા પણ રેડી થઈ ગયા છે મસ્ત મજાને. ક્યાં જવાની છે? અમદાવાદ જઈએ છીએ. લે કહેવાનું નથી યાર, વાંધો નહીં ગાઈસ. તો અત્યારે અમે અમદાવાદ જઈએ છીએ. કંઈ નહીં, કન્ટિન્યુ બના રહેજો. મસ્ત મજાને રેડી થઈ ગયા છે. લાગે ને બાકી એક નંબર? મસ્ત લાગે તો કમેન્ટ કરી નાખજો જરાક. મિત્રો છે ને અમે 4 લોકો છે અત્યારે હાલમાં. તો બધા નીકળી ગયા છે અને જાય છે હાલતા હાલતા બધા મસ્ત મજાના રેડી થઈને. વાગી ગયા છે 4 અત્યારે. તો બધા બને રહેજો, કેમ કે આજે આપણે જઈએ છીએ, કેમ કે આપણે પરમ દિવસે જે આવ્યા છે અહીંયા. તો કાંઈ નહીં ગાઈસ, એન્જોય કરીએ. લાઈફ છે તો એકવાર એન્જોય કરી જ લેવાય ને. તમને બી ખબર હશે, તો જે લોકો એન્જોય ન કરતા હોય તો કરી લેજો યાર. જીવનમાં આપણે એક જ વાર આવ્યા. મોગલમાંના દર્શન કરી લેજો. મેં તો દર્શન કરી લેજો અને કમેન્ટ સેક્શનમાં મોગલમાં લખવા નહીં ભૂલતા. તો મિત્રો અત્યારે છે ને 5 કિલોમીટર ચાલીને અત્યારે આપણે બહાર નીકળી ગયા છે ને અહીંયાથી હવે છે ને આપણે અમદાવાદની બસમાં બેઠવાના છીએ. તો કાંઈ નહીં, ગરમી થઈ ગયા છે ને બધા ઓલરેડી કન્ફ્યુઝ બનાવી દીધો. તો મિત્રો ફાઇનલી છે ને અત્યારે આપણે ઓટો રિક્ષામાં બેઠી ગયા છે. તો હવે જઈએ છીએ બસની. હવે બસમાં બેઠવાનું છે ને અહીંયાથી થોડુંક 5-10 કિલોમીટર દૂર છે. તો કાંઈ નહીં, બધા કન્ટિન્યુ ઓલરેડી બને જ રહેજો. કાંઈ જાય છે ને તમને બતાવીશ બધા. એને અમને મફતમાં લેતા જાય. ફ્રી લિફ્ટ મળી ગઈ છે એટલે કાંઈ વાંધો નહીં. ફાઇનલ, થેન્ક યુ સો મચ. મિત્રો ફાઇનલી છે ને અત્યારે બસમાં બેઠી ગયા છે હાલમાં. જો આ બસ છે. પછી ટિકિટ લઈ લીધી 20-20 રૂપિયાની. ને આ ટિકિટ છે ને તમે પાછા પરત સાચવીને રાખો ને તો તમને પાછા પૈસા ન લે. આ ટિકિટ સાચવીને રાખવી પડે. ના બસ હે ભગવાન, તેરી લીલા અપરંપાર હે. મિત્રો છે ને આ સ્નેપ વાળા છે ને એક જીવ લઈ ગયા છો તમે. ત્યાં સ્નેપ બીજી કઈ વાત જ નહીં. જો कौन है ये लोग, कहां से आते हैं? તો મિત્રો ફાઇનલી છે ને અત્યારે આપણે કલાક લગીને સફર કરીને ફાઇનલી છે ને આપણે લાલ દરવાજે પહોંચી ગયા છે. હવે ક્યાંક છે લાલ દરવાજો. મારા છે ને એક પૂજાબેને સકર આવે છે ને એટલે છે ને લીંબુ શરબત પીવડાવી દઈએ, કેમ કે 1 કલાકનો સફર કરીને બેન થાકી ગયા. તો મિત્રો છે ને આ લીંબુ શરબત છે, આવું જાડા મોટું છે. આપણે ઉના જેવું તો ન મળે. અમારા બેનને સકર આવે એટલે પીવડાવવું પડે. તો એ શોપિંગ કેટલી કરીએ જ ને બધા બને રહેજો. તમને બતાવીશ કે કેવું કાંઈ હોય. તમે પણ ક્યારેક અમદાવાદ આવો ને તો લાલ દરવાજે જરૂર આવજો, કેમ કે બધું સસ્તું સારું વસ્તુ મળે. પછી તો આવી ગયા ઘડિયાળ લેવા. જો ઘડિયાળ તો લેવું તો નહીં પણ જોવા ખાલી આવી ગયા. તું સમજા? हाँ नहीं, तू समझा नहीं. પછી તો છે ને આપણે ઘડિયાળ લઈ લીધી છે. અત્યારે વાગી રહ્યા છે અને ટ્રાફિક પણ ફૂલ છે બધી, જોઈ શકો છો તમે. મિત્રો થોડીક શોપિંગ કરી લીધી છે ને આવી ગયા છે થોડા પીવા, કેમ કે થાકી ગયા છે એટલા માટે. કાંઈ નહીં, કન્ટિન્યુ બને રહેજો. હજી આપણે જવાનું છે અટલ બ્રિજ એટલે તમે જોઈ જશે. નીકળી જશે, વાંધો નહીં. હમણાં એક ગ્રાહક અત્યારે છે ને નાઇટ પડી ગઈ છે. આ જો બેગ રાત થઈ ગઈ છે, તમે જોઈ રહ્યા છો. તો બી ફૂલ ટ્રાફિક છે અત્યારે. હરેક વસ્તુ મળે છે અહીંયા. તો મિત્રો છે ને ફાઇનલી શોપિંગ કરી લીધી છે. 4-5 હજારની કરી લીધી. ગાડા બદલી પણ બહુ શોપિંગ થઈ ગઈ. અત્યારે છે ને આપણે રિક્ષામાં બેઠી ગયા છે અને જઈએ છીએ રિવરફ્રન્ટે. તો મિત્રો છે ને અત્યારે આપણે ટિકિટ લેવા જઈએ છીએ અને અહીંયા એક નંબર નજારો છે અત્યારે રાતનો. તમને બતાવીશ હમણાં. બધા કન્ટિન્યુ બને રહેજો ને. પબ્લિસિટી પણ બહુ વધારે છે. તો રિવરફ્રન્ટ મિત્રો છે ને અત્યારે હાલમાં અહીંયા પબ્લિક સિટી છે ને એટલે એક નંબર. ને આ જો અહીંયા